હું એ કહેવા જતો હતો કે જીવનમાં તમે ભગવાનને રાખો, લક્ષ્મીજી આપોઆપ આવશે. આ સભામાં એક વ્યક્તિ બેઠી છે, ભગવાન સ્વામિનારાયણ એનો તિલક અને ચાંદલો, એનો સત્સંગ શું કામ કરે? એકનો એક દીકરો એન્જિનિયર થયો, સંતો અને સ્વામિનારાયણ ભગવાન એની કૃપાએ કરીને દીકરો એન્જિનિયર બન્યો. નાજુક એવી એ પરિવારની સ્થિતિ હતી, પણ છોકરો એન્જિનિયરિંગ કર્યું છતાં એના કપાળમાં કોઈ તિલક અને ચાંદલો એને ભૂસાવા ન દીધો. એક કોલેજો કરે છતાં એ છોકરાએ બહારનું પાણી ક્યારેય ન પીધું. અને આમ કરતા કરતા એન્જિનિયર બની અને એ છોકરો રાજકોટની અંદર નોકરીમાં લાગ્યો. 1000 જેટલા એ કંપનીમાં લોકો કામ કરતા હતા. અને એક દિવસ આ એકનો એક આ પરિવારનો દીકરો, નાજુક સ્થિતિ, અને એના ઘરે એક વ્યક્તિ ગઈ અને એમ કે તમારા દીકરાની સાથે મારે દીકરીને આપવી છે. સામે જે આવનાર વ્યક્તિ હતી એ બહુ સુખી હતી, જેના રિંગ રોડ ઉપર જેની જમીનો છે, જેની સુરતમાં જમીનો છે. આવો વ્યક્તિ જઈને એવું કીધું કે મારી દીકરી મારે તમારા દીકરાની સાથે આપવી છે. અને ત્યારે ઓલા ભાઈએ એટલું કીધું, મારે તો અહીંયા શહેરમાં રહેવાનું મારું મકાન પણ નથી, હું ભાડાના મકાનમાં રહું છું. તમારી દીકરી મારા દીકરાના વેરાએ આવી નસતું. અને તે દિવસે પેલા વ્યક્તિ એટલું જ કીધું હતું, અમે તમારી પાસે શું છે અને શું નથી એટલા માટે નથી આવ્યા, તમારા ઘરના સંસ્કાર અને તમારા દીકરાના કપાળમાં જે તિલક ને ચાંદલો છે ને એના કારણે મારે મારી દીકરી તમારા દીકરા વેરાએ આપવી છે. મારે 2 દીકરી જ છે, મારી મિલકતો મારી દીકરીને આપવાની છે. અને એટલા માટે મારી દીકરીની માટે જમાઈ કેવો ગોતવો ને એ અમે નક્કી કર્યું છે. સામેથી ગોતવા પણ ન જવું પડ્યું. કેમ આવ્યું? એ દીકરાના મા બાપ અને દીકરો આ ત્રણેયના અંતરમાં ભગવાન સ્વામિનારાયણ વસેલા છે. સ્વામિનારાયણ વગર બીજી કોઈ વાત નથી. માટે ભગવાન સ્વામિનારાયણ એની ચિંતાઓ કરી છે. અન્ન વસ્ત્ર ને આબરૂ એ કરી. સ્વામિનારાયણ ભગવાને જેતપુરની ધરતી ઉપર એને વરદાન આપ્યું, એને વચનો આપ્યા. અને એ વરદાન અને વચનો અને એના કારણે કરી અને આજે એને મેં કીધું કે મારો જે સત્સંગી બનશે એના ભાગ્યમાં જો ભિક્ષા પાત્ર હું લઈ લઈશ અને મારા ભાગ્ય કરી અને એને સુખી અને એને હું સુખી કરી દઈશ. હો વર માગીને નાથે અજ માથે દુઃખ લીધા, વર માગીને નાથે અજ માથે દુઃખ લીધા, નિજ જનો ને વાલે આજે અતિ સુખિયા કીધા. વર માગીને નાથે અજ માથે દુઃખ લીધા, નિજ જનો ને વાલે આજે અતિ સુખ દીધા. વચન આપ્યા અતિ સુખકારી વાલાએ હો આજે, વચન આપ્યા અતિ સુખકારી વાલાએ હો રે ધર્મની ધુરાધારી રે. વલજેતપુર રૂડાધામે ધર્મની ધુરાધારી રે. વલજેતપુર રૂડાધામે. આજ જેતપુરની ધરતી અને એ જેતપુરની ધરતી ઉપર જેથી ધર્મધુરા ધારણ કરી અને એ ધર્મધુરા ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણે એ વચન અને વરદાનો આપ્યા, મારા આશ્રિત બનશે એના ભાગ્યમાં ભિક્ષા પાત્ર હશે ને તો હું લઈ લઈશ અને મારા ભાગ્ય કરી અને મારા આશ્રિતને હું સુખી કરી દઈશ. મારા આશ્રિતને હું સુખી કરી દઈશ.
આજ એ પરિવાર જેની હું વાત કરતો, આજે મહારાજની દયાથી બધી રીતે સુખી છે. જમીનો છે, મકાનો છે, ગાડીઓ છે. મહારાજે બધું જ આપ્યું. માટે આપ્યું એના જીવનમાં એને ભગવાન રાખ્યા. એના ભાગ્યમાં નહોતું, એના પ્રારબ્ધમાં નહોતું. અને જો એના ભાગ્ય અને પ્રારબ્ધમાં હોત ને તો એને વહેલા મળી જવું જોઈતું હતું. પણ એને ભગવાન સ્વામિનારાયણ રાખ્યા, પછી બધું એના ભાગ્યમાં આવ્યું. આ ભગવાન છે. માટે કહું છું, જીવનની અંદર નારાયણને રાખજો, લક્ષ્મી આપો આપ આવશે. આપો